સુરતના ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામનું તળાવ ખેડૂતો માટે સમસ્યારૂપ બન્યું છે. વર્ષ 1972માં નિર્માણ પામેલા આ તળાવમાં સતત પાણી લીકેજ થઈ રહ્યું છે. પાણી લીકેજને કારણે 10 થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે. પરિણામે ખેડૂતો ખેતરમાં વાવેતર નથી કરી શકતા અને ખેતરો બંજર થયા છે. તો કેટલાય ખેતરોમાં તો પાણીના વધુ પ્રમાણને કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે વર્ષોથી આ તળાવનું રિપેરિંગ નથી કરવામાં આવ્યું. તંત્ર દ્વારા ક્યારેય તળાવની જાળવણી નથી કરવામાં આવી. ખેડૂતો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી, પરંતુ છતાંય તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી. ત્યારે ખેડૂતોએ તળાવના રિપેરિંગની માંગ કરી છે. આજ 52-53 વર્ષથી આ તળાવની પાળની હેઠળથી પાણી લીકેજ થાય છે. આ તળાવથી મોટી કુંડળ, વાવડી, નાની કુંડળ, ઇંગોરાળા જેવા ગામના ખેડૂતોને લાભ છે. આ પાણી લીકેજ થાય, આમાં 10 થી 12 ખેડૂતો એવા છે કે પોતાની માલિકીની જમીન છે, 30 થી 35 વીઘા તમે જોવો તેમાં જમીન પડતર પડી છે. મોટી હાલાકી પડે છે. એની માટે તંત્રના આખાડા કાન છે. કોઈ રિપેરિંગ કરવામાં 1972માં બંધાણું પછી આવ્યું નથી. 2023ની માઇલ પર આવ્યા હતા, વરસાદ ચાલુ થયો ને એ લોકો મેકીને વહી ગયા. અને જંગલ કટિંગ આપ જોવો છો, બાવો જામી ગયા પાળીમાં, તો આમાં ભૂંજરા રહેશે અને ખેડૂતોને મોટી નુકસાની છે. નુકસાન 15 વીઘા વાડી પડી રહે ભાઈઓની, અમારી બધાની નીચે તમે જોવો એમ આમ જોવો ને, મારી પાસે લાગત ખડ જ એટલું ઉભું છે અને રેસકાંડનું પાણી હજી હાલ્યું જ આવે છે હેઠે, ક્યાંય પગ દેવાય એવું નથી. માંગમાં તો એવું છે કે સરકારશ્રીને કહેવામાં આવે કે ભાઈ આનું રિપેરિંગ કરીને કે આ જંગલ કટિંગ કરીને આમાં રિપેરિંગ કરીને સારું કરે તો ઓછો વાંધો આવે. બાકી જંગલી જનાવરોની નુકસાની એટલી છે, કારણ કે કાંઠે જ એટલી ઉભી છે, મારી પાસે નકરું જનાવર પડ્યું રહે દિવસે. 50 વર્ષથી તળાવ બાંધેલું છે અને એમાં પાણી લીકેજ થાય છે. આ મારી પોતાની જ વાડી છે, પણ પડતર રહેશે. આના હિસાબે અમે સરકારશ્રી પાસે રજૂઆત ઘણી કરી છે અને હજી કરવી જ છે, પણ આમાં કોઈ ધ્યાનમાં લેતું નથી. અમારી એક જ સમસ્યા છે, કાં પાળ રિપેરિંગ કરી દો કે પાણી એના હિસાબે બંધ થઈ જાય. એવું પાણી ભરેલું